पूर्ण स्वरूप एही देखही इश्क सूरत के संग। જ્યારે આ મસ્તી આપણા હૃદયની અંદર આવે તો પલ પલ ચડતા અંદર અંદર ડૂબતા જાઓ, જેમ અંદર ડૂબો જેમ અંદર અંદર ઘૂસો એમ વધુ ને વધુ આનંદ આવતો જાય, નીકળવાનું મન ન થાય અંદરથી। જેમ આપણે અંદર જેટલા વિચારીએ 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 એમ આનંદ આવતો જાય આવતો જાય આવતો જાય। પૂર્ણ સ્વરૂપ એહી દેખી કે જે આ અંદર ડૂબતા જાય છે, ખૂબતા જાય છે, એ જ જોઈ શકે। અને અંદર ને અંદર ડૂબતા જશો તો એક સમય એવો આવશે કે બંને ઓતપ્રોત થઈ જશે, સમજ પણ નહીં પડે કે ક્યારે થઈ ગયા। इश्क सूरत के संग, इश्क सूरत के संग। પછી પછી આપણી હસ્તી રહેશે નહીં, આપણી હસ્તી રહેશે નહીં મીન્સ કે પછી તું ही तू બસ, બીજું કશું છે જ નહીં, એના સિવાય કઈ છે જ નહીં। આ ભાવ દિલમાં આવી જશે બસ ભાઈ। અને બધાની અંદર આપણે રાજ્યને જોઈ શકીએ, બધાની અંદર। પહેલું સ્ટેપ કયું છે કે આપણે બધાની અંદર આપણને જોવાનું છે, પોતાની જાતને જોવાની છે બધાની અંદર। અને બીજું સ્ટેપ આ છે। તો એક સ્ટેજ એવું આવશે, અંદર આપતા જશો તો આપતા જશો, બધાની અંદર રાજ્યને તમે જોઈ શકશો। बंद बंद सब इश्क के और इश्क अंगो अंग, गुण पग सब इश्क के सोही इश्क बोले रस रंग। बंद बंद सब इश्क के, કેમ કહ્યું છે આ? આપણે રાજ્યના તન છે અને સામાજિકના અંગો છે, તો અંદર તો શું છે? અંદર ઇશ્ક સિવાય બીજું કશું છે જ નહીં, પણ એને ઢાંપી રાખ્યું છે, એની પર ધૂળ આવી ગયેલી છે। એ ધૂળ હટાવી દો, એ ધૂળ છે એને હટાવી દો કે એની જે અસલ રોનક હશે આવી જશે। અસલ રોનક ઇશ્કની છે। કેમ? આપણે ઇશ્કના અંગો છે, આનંદ સ્વરૂપના અંગો છે। તો और इश्क सबो अंग, અને ઇશ્કના અંગો હોય તો ફક્ત બોલી પણ કેવી બોલીએ? ઇશ્કની જ બોલી બોલાય, એથી બીજી બોલી ઉચ્ચારાય જ નહીં અને ઉચ્ચરે જ નહીં, તમે ગમે એટલો પ્રયત્ન કરવા જાવ તો। એના માટે એક સરસ ઉદાહરણ છે। જો કોઈ કાર્ય ખોટું કરતું હોય કે સાચું કરતું હોય તો કોઈ કદાચ સાંભળ્યું છે, મોસ્ટ ઓફ બધાએ સાંભળ્યું છે કે ભાઈ લોહીના ગુણ આયા વગર રહેતા હશે। આ કે છે લોહીના ગુણ આયા વગર રહેતા હશે। પહેલાના જમાનાની અંદર, અત્યારે તો ખબર નહીં શું છે, પણ પહેલાના જમાનાની અંદર આપણી વખતે કહો તો આપણા વખતથી થોડા આગળ જઈએ તો પણ પહેલા શું કરતા હતા કે છોકરોને છોકરી જોવા, લગ્ન માટે છોકરોને છોકરી જોવા જાય તો પહેલા એમનું કુટુંબ જોતા હતા। અત્યારે તો ખબર નથી જોવે છે કે નથી જોતા, કોક કોક જોતા હશે, પણ પહેલા કુટુંબ જોતા હતા। કેમ? કે એમનું કુટુંબ કેવું છે। શા માટે જોવે છે? એના ગુણ તપાસવા માટે। એમના કુટુંબમાં જેવું હોય એવા એના ગુણો અંદર હશે। 50% તો હોય ને હોય જ, 50% વાતાવરણના આવે। એ વાતાવરણના જ્યારે વાતાવરણ હટી જાય તો 100% કુળના ગુણ આવે। એમ આપણે જે 50 થી 60% જે આપણા કુળના ગુણ છે,
આપણે 50 થી 60% કુળના ગુણ છે અને જે 40% વાતાવરણના ગુણ આવેલા છે. તો વાતાવરણના ગુણ હટાવી દો, 100% થઈ જશે. તો આપણા કુળના ગુણ કયા છે? રાજ્યના તન છે અને સામાજિકના અંગો છે, આનંદ સ્વરૂપાના. તો એ ગુણ છે, ઈશ્કના ગુણ છે. હવે જે ધૂળ આવી છે થોડી હટાવી દો, વાતાવરણ હટાવી દો, હકીકતને હટાવી દો. તો પણ બોલે પણ એ જ, સોઈ ઈશ્ક બોલે રસ રંગ. સબ ઇન્દ્રિયા ઈશ્ક કી, ઈશ્ક તત્વ રસ ધાત, પિંડ પ્રકૃત સબ ઈશ્ક કે, ઈશ્ક પીગે અંગ ગાત. પછી અંદર ઈશ્ક સિવાય બીજું કશું જ ના આવે. બાત વિચાર સબ ઈશ્ક કે, કઈ પણ વિચારો પણ ઈશ્કની જ પ્રેમ વિશે જ વિચારો. કઈ પણ વિચારો રાજ્યના આનંદ માટે જ વિચારો કે શું કરું, શું કેવી સેવા કરું તો મારા ધણી ખુશ થાય, કેવી રાજ્યની સેવા કરું. સેવાની વાત આવી તો સેવાની વાતની અંદર થોડી ઈશ્ક સો સેવા કરું, આપણે ત્યાં બધા બોલીએ છીએ, ઈશ્ક સો સેવા કરું, સબ અંગો સાખ્યા. અહીંયા સેવાના ઘણા બધા પ્રકાર છે. કોઈ સુંદર સાથ ફરજી સેવા કરે છે, કોઈ સુંદર સાથ ફરજી સેવા. ફરજી સેવા કોને કહેવાય? કે ફરજ, ભાઈ હવે આરતીનો સમય થઈ ગયો, મારે જવું પડશે, આરતી કરવાની છે, ફરજ છે, એ ફરજી સેવા કહેવાય. ભાઈ ધની તમારી સાથે બેઠા છે તો પછી આરતીનો સમય જે થતો હોય છો ને થાય. તમારી સાથે ધની સાથે બેસીને વાત કરો છો તો પછી એ આરતી જ છે તમારી. બાર મુસલમાનોને જે કહે છે ભાઈ તમારી આરતી શું છે, તમારા રોજા શું છે, કે આજ અમારી આરતી છે. 5 પ્રકારની નમાજ કઈ છે? તો કે અમારી આજ નમાજ છે. વિતક જુઓ તમે, આજ અમારી બંદગી છે. ધની સાથે બેસીને વાતો કરો છો એનાથી બીજી આરતી વિશેષ કઈ રહી? પણ સર્વ સુંદર સાથ અહીંયા આગળ ફરજી બંદગી કરે છે. તો એને શક્ય બને તો સુધારવા પ્રયત્ન કરો. તમારું આત્મા એને સ્વીકારતું હોય તો એને ગ્રહણ કરો, ન સ્વીકારે તો ન ગ્રહણ કરો. હું અહીંયા જે કંઈ કહી રહ્યો છું એ પોતાનો આત્મા જો એને સ્વીકારતો હોય તો એને ગ્રહણ કરજો, અને સંશય હોય તો બીજાને પૂછી જોજો. જરૂરી નથી કે હું જે કહું બધું એ સાચું હોય. મારી દ્રષ્ટિએ સાચું હોય પણ તમારી દ્રષ્ટિએ સાચું ન પણ હોઈ શકે, એ જરૂરી નથી. તો જે સંશય હોય એ સંશય દૂર કરવા માટે કે જે કંઈક આવ્યું હોય એને દૂર કરવા માટે બીજાને પૂછી જોજો. આત્મા ગવાહી ન આપે તો એને ગ્રહણ ન કરશો. આપણે છે ને મારીને મુસલમાન કોઈને નથી બનાવવાના. આત્મા ગવાહી આપે તો ગ્રહણ કરજો. તો એક પહેલામાં પહેલી છે ફરજી સેવા. બસ કે ભાઈ સમય થઈ ગયો, હવે આરતી કરવા જવું પડશે. તો તમે કરતા હતા શું? સત્સંગની અંદર તમે કરતા હતા શું? ઈશ્ક સો સેવા કરું કહો છો તો એ આરતી શા માટે કરો છો? રાજ્યને રીઝવવા માટે. તો અહીંયા બેસીને આપણે બધા કરીએ છીએ શું? બીજી કે સેવાની અંદર રાજ્યની જે સેવા કરો છો એ સેવાની અંદર હું ની હું સેવા કરું છું, આ પણ ભાવ આવે છે. કે મંદિરમાં ભાઈ સેવા, તો ભાઈ હું સેવા કરું છું, હું ઠાર ધરાવું છું, હું આ કરું છું, હું બધું મંદિરનું સંચાલન કરું છું, કેવું રાજ્યની સેવા કરું છું. એ સેવાની અંદર જો મેંપણું આવે, એ સેવાની અંદર મેંપણું આવે તો એ તમારી સેવા છે, એ સેવા રહેતી નથી. એ સેવા કર્મકાંડની અંદર ફલીભૂત થાય છે, તમારું કર્મ બંધાય છે.
જે કે સુંદર સાથ આ કરતું હોય. સેવા પણ કઈ છે? સુંદર સાથને જગાડવાની પણ સેવા છે. રાજી મહારાજનું કાર્ય છે. અને એની અંદર પણ આપણને થોડો અભિમાન આવે, મેં પણ આવે, તો સમજી લેવું એ તમારું કર્મ બંધાશે. એટલે નિષ્કામ સેવા કરો. સેવાની અંદર કોઈ કામ ન હોવું જોઈએ. નિષ્કામ મીન્સ કે કામની આશા ન હોવી જોઈએ. કઈ કામ? કે પાછું લેવાની આશા ન હોવી જોઈએ. ઈશ્વરની અંદર પતિની સેવા કરીએ છીએ આપણે બધા, તો એની અંદર કોઈ અપેક્ષા હોય છે ખરી? સવારે પાણી ગરમ કરીને આપો છો, એમના કપડાને ઇસ્ત્રી કરો છો, એના કપડા ધોવો છો, એમને જમવાનું આપો છો, જમવાનું તૈયાર કરો છો, આ બધું જ કાર્ય કરો છો, રોજિંદુ કાર્ય પતિ માટે. એમાં કોઈ અપેક્ષા હોય છે ખરી કે હું આ સેવા કરીશ તો મને મારો ધણી મને આ લાય આપશે, મને પેલું લાય આપશે, પેલું લાય આપશે, આવી અપેક્ષાઓ હોય છે? જો સંસારનો જીવ જો આ રીતે કરતો હોય તો આપણે તો પરમધામની પરાત્મ છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ આપણે બધા કહીએ છીએ. પોતાની જાતને આપણે બધા મોમીન કહીએ છીએ, તો મોમીનનો ભાવ કેવો હોવો જોઈએ? અને એ જ આપણી બંદગી છે, બીજું કઈ જ નહીં. સેવા આ જ આપણી બંદગી છે. ધણી દેવચંદ્રજી જુઓ તમે વિતકની અંદર 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ સુધી ભાગવત સાંભળે છે, સેવા કરે છે. જાળ એમને સાક્ષાત્કાર થયો ત્યાર પછી એમણે બધું જ બંધ કરી દીધેલું છે, કશું જ નથી કરતા. જ્યાં સુધી સમજ નથી, જ્યાં સુધી ન મળ્યું ત્યાં સુધી બધું જ કર્યું. મળ્યા પછી જો કરો તો એ બીજું કશું નથી, એ લેબર વર્ક છે. અને આ બધું કરવાનું શા માટે? જે સેવા કરો છો સવાર સાંજની અહીંયા સેવા કરાવી છે 14 લોકની અંદર, શા માટે કરાવી છે? એની પાછળ બીજું કોઈ કારણ નથી, ફક્ત એક જ કારણ છે કે આ જે મન જે બધે ભટકે છે એ ભટકતું શાંત કરવા માટે જ. એની પાછળનો ઉદ્દેશ્ય શું છે એ સમજો, અને એ જ્યારે સમજ પડશે सब इंद्रिया इश्क की, इश्क तत्व रस दाता, पिन प्रकृत सब इश्क के, इश्क भीगे अंग घात. तो इश्क भाई बनी जैसे પછી बात विचार सब इश्क के, કોઈ પણ વિચારો બસ એમના સિવાય બીજું કશું જ ન વિચારો. પ્રેમ, પ્રેમ ને પ્રેમ સિવાય શું કરું તો મારા ધણી આનંદ થાય, શું કરું, કેવી સેવા કરું, કેવા શિંગાર પહેરાવો, કેવા વસ્ત્ર પહેરાવો. ક્યારે? ગઈકાલે પણ કહ્યું હતું આ ભાવ માટે કે બંને ઓતપ્રોત થયા પછી આ કરજો. જ્યાં સુધી બંને ઓતપ્રોત ન થાવ ત્યાં સુધી જે ઇન્દ્રાવતીજીનો શિંગાર છે એ શિંગાર પર ચાલો. અને જ્યારે આપણા દિલની અંદર અહેસાસ થાય તો પછી આપણી ઈચ્છાથી કરાવી શકો છો. અહીંયા આગળ સાંભળો તમે, આગલી ચોપાઈ જો. સબ ઇન્દ્રિયા ઇશ્ક કી, इश्क तत्व रस धात, पिंड प्रकृति सब इश्क के, इश्क में भीगे अंग गात. બધા તમે ઈશ્વર તડબોળ થઈ ગયા હોય ત્યારે બાત વિચાર સબ ઈશ્ક કે, પણ વિચારો પણ ઈશ્ક વિશે બીજું કશું ન વિચારો. ત્યારે આપણી દિલની ઈચ્છાથી શૃંગાર કરાવો. ઈશ્ક ગાન ઇલમ, ઈશ્ક ગાન ઇલમ, બીજું કશું જ નહીં, એના સિવાય બસ કશું જ ન હોય. તું હી તું, તું હી તું, તું હી તું, બસ એના સિવાય બીજું કશું જ ન હોય આપણી પાસે. અંગ ક્યાં કહું ઇન જમી, એ પછી જો એ અવસ્થા આવે તો પછી આપણે આ અંગ આ જમીના કેમ ના કહી શકીએ? પછી એ વજૂદ રહેતું નથી. આ જે 5 તત્વનું વજૂદ છે એ વજૂદ રહેતું નથી, એનું ભાન પણ નથી હોતું. વિતકની અંદર પ્રસંગ આવે છે, જુઓ. એતા બી કહે હુકમ, આજે કઈ કરાવે છે, રાજ્યની દિલની ઈચ્છા આપણને કેવડાવે છે.
सब चीजें इत इश्क की, इश्क अर्श बिसात, रूहे हादी अंग इश्क के, इश्क सूरत हक जात। सहज स्वभाव सब इश्क के, इश्क की वाहिदत, इश्क स्वरूप सब इश्क के, इश्क की खिलवत। અને જો આપણો આની અંદર ને આની અંદર રમ્યા રમ્યા કરતા હોઈએ તો ખિલવત આવે કે ન આવે? પહેલા પ્રશ્ન જો હતો એ કે ખિલવતની અંદર મારફત છે, ખિલવતની અંદર મારફત આવી છે તો પ્રેમ લીલા કેમ નથી થતી? શામાજીની અંદર રાજજી મહારાજ આવીને બિરાજમાન થઈ ગયા છે, છતાં ઈશ્કની લીલા કેમ નથી થતી? તો નથી થતી આની પાછળનું કારણ કે જે વાહિદત છે, વાહિદત આપણે શું કહે છે, રૂહો છે, એ હકીકતની અંદર છે એટલા માટે. હજુ વાહિદત નથી આવી એટલા માટે. વાહિદત નથી આવી એટલા માટે. ક્યાં વાહિદત ક્યાં છે? તો વાહિદત હકીકતની અંદર છે એટલા માટે નથી થતી ઈશ્કની લીલા. હવે જો વાહિદતની અંદર જો ખિલવત આવી જાય અને મારફત આવી જાય તો, અને એ જ ચોપાઈ અહીંયા કે છે. ચોપાઈ આ તમને સમજાવવા માંગે છે કે વાહિદત એટલે રૂહો છે, રૂહો છે હકીકત અને હકીકતથી દૂર કરે અને ખિલવત લે. હકીકતને હકીકતમાંથી દૂર કરી અને એ મારફત લે તો ખિલવત આવે કે ન આવે? અક્ષર બ્રહ્મને છોડી દે. કહેવાનો મતલબ કે જે આ ખેલ જોવા આવ્યું છે એ ખેલમાંથી દ્રષ્ટિ હટાવી અને મારફતની અંદર દ્રષ્ટિ લે તો ઈશ્ક આવે કે ન આવે? એ બધું શું કે છે? સહેજ સ્વભાવ સબ ઈશ્ક કે, ઈશ્ક કી વાહિદ, ઈશ્ક કી વાહિદત. રૂહો શું છે? રૂહો છે શું? તો શ્યામાજીના અંગ છે, રાજ્યના તન છે. ઈશ્ક કી વાહિદત, હક સ્વરૂપ સબ, હક સ્વરૂપ સબ ઈશ્ક કે, ઈશ્ક કી ખિલવત. ખિલવત છે સામા મહારાણીજી. જો તમે આનંદ સ્વરૂપા છે. તો આ ચાર શબ્દો જે બતાવ્યા હતા, ખિલવત, મારફત, હકીકત અને વાહિદત, આ ચાર શબ્દો લઈને આખું કુલજમ સ્વરૂપ આની પર છે. આખું કુલજમ સ્વરૂપ આની પર છે. ચાર શબ્દો એક લેશો તો બીજું જશે, બીજું લેશો તો ત્રીજું જશે. પ્લસ માઇનસ કરતા જાઓ, સમજ પડી જશે. આની અંદર રમ્યા કરો, આ ચાર શબ્દની અંદર રમ્યા કરો, બધી જ સમજ પડી જશે. એક નીકળે ને એક આવે, એક આવે ને બીજું નીકળે. મોહલ મંદિર સબ ઈશ્ક કે, ઉપર તલે ઈશ્ક, દસો દિશ સબ ઈશ્ક, इश्क उठत या बैठत. यो अर्थ सारा इश्क का और इश्क रूहो निस्बत, इश्क बिना जरा नहीं सब हक इश्क न्यामत. एना सिवाय बीजું કશું છે જ નહીં. सब हक इश्क न्यामत. રાજ્ય મહારાજનું ફક્ત આ જ કાર્ય છે. શું કઈ કરીએ કે રૂહો આનંદમાં રહે. नेक कही हक इश्क की, पण इश्क बड़ा विस्तार, इनको वर्णन हो ही न आवे मोहे सुमार. આનો વિસ્તાર ઘણો બધો છે, આ વર્ણનની અંદર ન આવી શકે. ઇશ્ક એટલે ફક્ત જે પ્રેમ છે, એનો જે અહીંયા જે વજુદો પ્રેમ કરે છે એ પ્રેમ નથી. સમજવા પ્રયત્ન કરજો. ઇશ્ક ફક્ત કોને કે છે કે ઇશ્કની અંદર કે 24 કલાક અષ્ટપહર 64 ઘડી ફક્ત શું કરીએ તો રાજજી આનંદની અંદર રહે.
અને રાજ્ય મહારાજ આ જ વિચારે છે કે શું કરું, કેવી લીલા કરું તો રૂહો આનંદમાં આનંદમાં રહે. આ જ ઈશ્ક છે. सुनो मोमिनो इश्क की नेक और भी देव खबर, अर्श आशिक मासूक की क्यों औरों भी आवे नजर. अर्श आशिक मासूक की બીજાને સી સમજ પડ્યા, जो औरों को भी आवे नजर, जो औरों को भी आवे नजर. જે અંદર ડૂબી હોય એને જ સમજ પડે, બીજાને સમજ ન પડે. બીજાને ગમે એટલો સમજાવવા પ્રયત્ન કરો. બીજાને પણ દેખાય પડે, ઓરો કો આવે નજર, એટલે બીજાને દેખાય પડે. એટલે રાજ્ય અને સામાજિકનો જે ઈશ્ક હોય એ બીજા કોણ જોઈ શકે? તો એમની સાથે જે હોય એ, એમની સાથે બીજું છે કોણ? રૂહ સિવાય તો બીજું કોઈ છે નહીં. અને એ જો રૂહોને નજરમાં આવી જાય તો એ જાગૃત થાય કે ન થાય? આ જે કંઈ કરી રહ્યા છે રૂહોની જાગૃતિ માટે કરી રહ્યા છે. જે કંઈ કરી રહ્યા છે. હવે તમને તો ઈશ્ક બતાવ્યો, આપણા હૃદયની અંદર બેસીને બધું સમજાવી દીધું. આનાથી પણ જાગૃત ન થાવ તો રાજ્ય મહારાજ હવે બીજો ઉપાય કરે છે. હવે કયો ઈશ્ક બતાવે છે? તો રાજ્ય ને સામાજિકનો ઈશ્ક બતાવે છે. અને આ ઈશ્કથી પણ રૂહો કદાચ જાગૃત થઈ જાય તો. रब्त हुआ इश्क का हक हादी की खिलवत माहे, इत कम ज्यादा है नहीं अर्श इश्क बेवराना है. રબદ પણ ઈશ્ક માટે થયો હતો. બધું જ પરમધામ આખું ઈશ્કમય છે. આપણા તણપણ પરમધામ ની અંદર ઈશ્કમય છે. અને રબદ ઈશ્કરવદ પણ ઈશ્ક માટે થયો હતો. તો ત્યાં તો કમ જ્યાદા છે નહીં. ઈત કમ જ્યાદા હે નહીં. જો ઈશ્કની અંદર જો ડૂબેલા હઈએ આપણે તો ઈશ્ક રબદ કેમ થાય? તમારો વધારે છે ને મારો ઓછો છે, આ બધી વાતો કેમ થાય? કે વિચારવા જેવી વાત છે. ચર્ચની અંદર આ પ્રશ્ન વિચારજો. કારણ કે કોઈ કહે છે ને કે પ્રશ્ન આપો, પ્રશ્ન આપો, તો આ એક પ્રશ્ન છે કે કેમ થાય? થવો તો ન જોઈએ. એ બેવરા ઈત હોય જીન વિછુઆ હોય. એ બેવરા ઈત, અહીંયા આગળ એ બેવરો થશે. કેમ? એ જુદાગી મળી છે, અહીંયા ઈશ્ક છે જ નહીં. સો તો વાહિદત મેં હે નહીં હોય વિચુઆ મોહે ધોએ. વાહિદત્વ તો આ છે નહીં, પરમધામ ની અંદર તો છે નહીં. અને વાહિદત્વ તો હે નહીં. કઈ વાહિદત? કો તમે જાગૃત થઈ ગયા, રાજ્યના દિલની અંદર ઘુસી ગયા તો પણ આની સમજ નહીં પડે. કારણ કે ઈશ્કની અંદર તડબોળ થઈ ગયા. હકીકત બતાવવા પાછળનું કારણ આ છે, મેઇન કારણ કે ઈશ્કની પહેચાન કરાવી છે. એટલા માટે આ હકીકત સત્તા બતાવી છે. સત સ્વરૂપની લીલાની અંદર લાવ્યા પાછળનું કારણ ઈશ્ક રબદ છે. ઈશ્કની પહેચાન કરવા માટે, ઈશ્કની લજ્જત લેવા માટે. હકે ચાહ્યા કરો બેવરા દિખાઉં રૂહો કો, ઈશ્ક ન પાઈએ બિના જુદાગી સો ક્યો હોય વાહિદતમ. જુદાગી વાળા મળે નહીં એટલા માટે તમને ફાર્મસી આપી દીધી. અને વાહિદત પરમધામ ની અંદર તો છે નહીં. જો જુદાગી છે, એક દિલી છે, ત્યાં નથી.
ત્યાંથી દૂર ખસેડે ત્યારે આપણે બાળકને કહીએ છીએ તું ઘરની બહાર જાય એટલે ખબર પડે કે કેટલા શેરે મણ થાય છે, અથવા 1 રૂપિયો કમાવી લાય તો ખબર પડે કેટલા વિશે હો થાય એ ખબર પડે. અને એક પિક્ચર ની અંદર તો પાછું એક ગાયન પણ આવું છે, અપને पैरों पे खड़े होके दिखलाओ, એવું કઈ ગાયન છે. તો ક્યારે ખબર પડે? તાથે દહી ને ફાર્મોસી ને આના માટે જ આપણને ફાર્મોસી આપેલી છે. ત્યાંથી દહી ને ફાર્મોસી रूह को मोहे अर्स हांसी करने इश्क की देखे कौन कम कौन सरहस. અહીંયા હવે સમજ પડી કે નહીં? ફાર્મસી આપી, ફાર્મસીમાં જાગૃત પણ થયા. હવે જાગૃત થયા હોઈએ તો હવે આ બધા ખેલની સમજ પડવી જોઈએ. નકશો આખો આવી જવો જોઈએ આપણા દિલની અંદર કે આ બધું શા માટે બન્યું છે, શા માટે કર્યું છે, આ બધા કરવા પાછળનું કારણ શું છે. કારણ વગર કાર્ય જ ન હોય. તો આ જે બધું થઈ રહ્યું છે શા માટે થઈ રહ્યું છે હવે તો સમજો, અને સમજી ગયા હોય તો હવે જાગૃત થઈને ચાલો પાછા પરમધામ. પરમધામ તો એમને જવાનું નથી, બીજાને જગાવો અને જગાવીને આપણે સમજ્યા તો બીજાને સમજાવે, એને લઈ જઈએ ચાલો સાથે તો જલ્દી જવાશે. નહીં તો પછી પાછા આવવાનું જ છે રમાબેન, પાછા આવવાનું છે, ચિંતા ન કરશો, સમજાવો નહીં તો. એ જૂઠા ખેલ દિખાવ્યા એ જો 14 तबक हम जान आए खेल बीच में જીત તરફ ન પાઈએ હક. અહીં આયા એ તો કોઈને ખબર નથી, નિરાકારની ઉપર કોઈ નથી જઈ શકતું, વિચારે નથી શકતું. 14 લોકના જે અષ્ટ આવરણની અંદર જે બધા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે એમને જ ભગવાન કરીને બધા પૂજે છે. ત્યાં આગળ આપણને મૂકી દીધા છે. ઇશ્ક કહા પાઈએ આગ પાણી પથ્થર પૂજત. અહીંયા ઇશ્ક કેમ ન મળે? આગ પાણી પથ્થર ની પૂજા કરે છે. જુઓ તમે મંદિરોની, મારે તો એવું કેવું ન જોઈએ, માફ કરજો, પણ આ નીકળ્યું તો થોડું કહી દઉં. મંદિરની અંદર આપણે જે મૂર્તિની પૂજા કરીએ છીએ એ મૂર્તિઓ તો જયપુરમાં એની મોટી ફેક્ટરી છે ભગવાન બનાવવાની, પથ્થરમાંથી બનાવે છે. આગ પાણી પથ્થરની આપણે બધા પૂજા કરીએ છીએ. એક ખેલ દિખ્યા એક ખસ નિમક કા જાનો હો ગઈ કઈ મુદ્દત. એક પલનો ખેલ છે. આપણે પરમધામ પાછા જઈશું ત્યારે વલે વલેની પણ ગુંજ સંભળાશે. એક પલનો ખેલ છે, પણ એ તો જાણે મુદ્દતની મુદ્દત વીતી ગઈ હોય એવું છે. झूठ हम देख्या नहीं झूठ रहे न हमारी नजर. હવે કે છે झूठ તો આપણે જોયું નથી કશું. રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠા છે તો झूठ આપણી નજરની અંદર આવી કેમ નહીં શકે? પ્રકાશની અંદર આપણે બેઠા હે, દિવસે તો અંધારું આવી કેમ નહીં શકે? શક્ય જ નથી. તો એ કે છે કે झूठ हम देख्या नहीं झूठ रहे न हमारी नजर पट आड़े खेल दिखाव्या સો દેને ઇસકા ખબર. એક ફાર્મસીનો પડદો આપી દીધો, નીંદ આપી દીધી અને નીંદની અંદર આ બધું બતાવી દીધું. નીંદ પણ ન હોઈ શકે. ચેતન હોય ત્યાં, ચેતનતા હોય ત્યાં નીંદ પણ ન આવી શકે. નીંદ તો અહીંયા છે, 14 લોકની અંદર છે. નીંદ પણ જ્યાં ચેતન હોય ત્યાં નીંદ ન આવી શકે. દ્રષ્ટિ ખાલી ફેરવી દીધી છે તમારી. જે રાજ્યના ચરણોની અંદર સુરતા હતી
રાજ્યને ચરણોની અંદર દ્રષ્ટિ હતી, રાજ્યને આપણે જોઈ રહેલા છે એ દ્રષ્ટિથી એ ત્યાંથી હટાવીને અહીંયા લાવી દીધેલી છે. એટલે કશું દેખાતું નથી. આને ફાર્મસી કહે છે. અને એ દ્રષ્ટિ પાછી લઈ જાઓ, અને એના માટેના બધા પ્રયત્ન છે. સુરતા સ્વરૂપે આવે છે તો સુરતા સ્વરૂપે પાછા જઈએ. ऐसा खेल दिखाव्या जाने हम आए माहे इन, એવો ખેલ દેખાયો છે આપણને કે આપણે અહીંયા આવેલા છે. આપણે તો આવ્યા નથી ને ગયા નથી, પણ પરમધામમાં જ્યારે પાછા જઈશું ત્યારે આ બધી જ વાતો કરીશું. અને અહીંયા આવ્યા છે એવું પણ તમને થાય છે. બધી એની વાતો કરીશું પરમધામની અંદર. રાજ્યના ચરણોની અંદર બેઠેલા છે. જેમ સપનાની અંદર આપણે સુઈ ગયા અને રાત્રે રાજકુમારી બની ગયા, અને તમારું મોટું મહેલ છે, મોટી સાહેબી છે, બધું ખેલી રહ્યા છો, રમી રહ્યા છો સપનાની અંદર. વાસ્તવમાં તમે છો ક્યાં? તો પલંગની અંદર સુતેલા છો અને આ બધા ખેલ જુઓ છો. એમ આપણે રાજ્યના ચરણોની અંદર છે અને આપણી આ સુરતા છે, આ બધા જ ખેલ જોઈ રહેલી છે. ऐसा खेल दिखाव्या जाने हम आए मोहे ईना, इसका हम में जरा नहीं, इसका हम में जरा नहीं, सुधन आप वतन. કસીદ સુધ છે નહીં, ઈશ્ક પણ નથી, વતન ક્યાં છે એની પણ સુધ નથી. इन इश्क हमारे ऐसा किया, इन इश्क के કેમ આ બધી સુધ નથી? इश्क रबद ने कारणे, इन इश्क के हमें ऐसा किया. તો આપણી ભાષાની અંદર કહેવાય કે ભાઈ, સંસારની વાત કરું છું, માફ કરજો, આવી બધી વાત ના થાય, પણ કહી દઉં કે કોઈની એમની સાથે ટોંચે ના ચડ્યા હોત તો મળ્યું શું આપણને? આપણું બીપી હાઈ થયું એ જ ને. શું મળ્યું? કોઈની સાથે આપણે આ રીતે કરીએ, કોઈ સુંદર સાથ સાથે, ગમે તેની સાથે, એમની સાથે ઈશ્ક રબદ નો ઝઘડો ન કહેવાય, આનો તો ઈશ્ક ન કહેવાય, પણ આનો વાદ વિવાદ કરીએ તો એમાં મળે શું? એમાં મળે કશું નહીં. આપણું બીપી હાઈ થાય અને એના વિશે આપણે 24 કલાક એના વિશે વિચારીએ. આપણે એનાથી વિશેષ મળે શું આપણને? બીજું મળે કઈ? નુકસાન કોને છે? નુકસાન ઓવરઓલ આપણને ને આપણને છે, બીજા કોઈને નથી નુકસાન. એમ અહીંયા આગળ રાજ્ય મહારાજ સાથે આપણે ઈશ્ક રબદ કર્યો તો નુકસાન કોને છે? એટલે કે છે કે ઇન ઇશ્કે હમારે ऐसा किया, એ જો ચૂઠ 14 તબક, तीन सबो कायम किए, ऐसे हमारे इश्क. હવે કે છે કે ઈશ્કે તો આ બધું કર્યું અને એમને અહીંથી જુદાગી આપી દીધી, પણ એ જ ઈશ્ક જ્યારે જાગૃત થશે, જાગૃત થઈ જઈશું, તારા 14 તબકને પણ અખંડ કરી દઈશું. એ જ ઈશ્ક અખંડ કરશે. જુઓ હવે સાહેબી, જુઓ આપણી મહત્તા શું છે, મોમિનોની મહત્તા શું છે, જુઓ તમે. जलाई दिए सब इसके, हो गई सब अगीना, एक जरा कोई न बचा, बीच आसमान धरना. जलावी દીધા એમ, તો બાળી મેલ્યું इसके. ઈશ્ક ત્યારે જ મળે, બધું ખાખ થઈ જાય ત્યારે જ મળે, એ વગર ન મળે. અહીંયા આગળ આ કચરો આપણે બધો ભરેલો છે, એ કચરાને બારી મેલશો તો જ ઈશ્ક આવશે, એ વગર ઈશ્ક નહીં મળે. બારો આવે શું શું છે બધા અવગુણો બારો. ઇન્દ્રિયોને વારો, મેંપણા ને મેઇન વસ્તુ તો મેંપણું છે, એ કાઢી નાખો તો આ મળશે.
हम जाने इश्क न हम पे, हम पर हंसी नूर जमाल, हमारे इसके ब्रह्मांड का किया जो ऐसा हाल। हमारे इश्क के ब्रह्मांड का किया जो ऐसा हाल, हम जाने इश्क न हम पे। રાજ્ય મહારાજ તો ઈશ્ક કરતા જ નથી આપણને. સુંદર સાથ કહે છે આવું. રાજ્ય મહારાજ તો અમને ભૂલી ગયા લાગે છે, હવે તો જોતા નથી, સામું નથી જોતા. બધા સુંદર સાથ વિચારસરણી આવી હોય છે. રાજ્ય મહારાજ તમારી સામું શા માટે જુએ? તમે જુઓ તો સામે વ્યક્તિ જુઓ ને. એ તો રાહ જોઈને બેઠી રહ્યા છે કે ક્યારે મારી સામું જોવે અને ક્યારે હું એની સામું જોઉં. આપણી દ્રષ્ટિ તો હકીકતની અંદર ફરી રહી છે. રાજની સામું એકવાર નજર તો કરો. એ તો રાહ જોઈને બેઠા છે, એકવાર ખરા દિલથી બોલાવો તો ખરા. એ 10 વાર હાજી હાજી કરશે. એમ એકવાર ખરા દિલથી એમની સામું જુઓ તો ખરા. એ તો ચાતકની જેમ રાહ જોઈને બેસી રહ્યા છે. इश्क वास्ते खेल दिखाव्या, वास्ते बेवरे इश्क के, कोई आया न गया हम में बैठे अर्श में देखे। કોઈ આવ્યો નથી, કોઈ ગયું નથી. અને ઇશ્ક માટેનો આ બધો ખેલ કરાયો છે, ખેલ દેખાયો છે આપણને. કહે શ્રી મહામત હુકમે, કહે શ્રી મહામત હુકમે દિખાવ્યા, ऐसी कर हिकमत, हम देखा इश्क बेवरा बैठे बीच खिलवत। જે પેલું ભજન છે ને, ભજનની છેલ્લી 2 ચોપાયો, ડૂબી રહી થી મેં, એની છેલ્લી 2 ચોપાયો, એ જે ચોપાયો અહીંયા કહી રહી છે. બધું જ બતાવ્યું આપણને. દિખાઈ ऐसी कर हिकमत, આપણે ગયા નથી, આવ્યા નથી, અને આ બધું જ આપણે જોઈ રહ્યા છીએ. જુદા પડ્યા નથી અને જુદાગી મળી છે. રાજ્ય મહારાજથી એક પલ માટે જુદા નથી પડ્યા આપણે, અને આ જુદાગી મળી છે. ઈશ્કમાંથી છૂટ્યા નથી અને ઈશ્ક મળતો નથી. આપણે ઈશ્કમાંથી છૂટ્યા નથી, પરમધામ છોડ્યું નથી, એટલે ઈશ્કમાંથી છૂટ્યા નથી અને ઈશ્ક મળતો નથી. જે આવરણ છે એ આવરણને હટાવી દો. આવરણ કેવી રીતે હટાવવું એ પણ આપણને સમજાવી દીધું છે. હવે આવરણ કેવી રીતે હટાવવું એ પણ સમજાવી દીધેલું છે રાજ્ય મહારાજ. એના માટે આ અનેક ઉપાય કરે છે. તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. સુરતા કેવી રીતે ફેરવવી, કેવી રીતે પાછી લેવી જોઈએ, એની પણ આપણને સમજ આપી દીધી છે. રોજ એના માટે આપણે ચિંતવણી કરીએ છીએ. બાકી રહ્યું શું? 6થો દિવસ મોમિનોનો છે. તો મોમિનોનો હવે તો રાજ્ય મહારાજે બધું જ આપી દીધું. રાજ્ય મહારાજ તો રાહ જોઈને બેઠેલા છે કે ક્યારે રૂહ જાગે અને એને હું લઈને તખ્તરવામાં બેસાડીને, લઈને મીન્સ એમને નહીં લઈને, તખ્તરવામાં બેસાડીને એની સાથે બેસી, એની સાથે મીઠી મીઠી વાતો, આનંદની ને ઈશ્કની વાતો કરી કરતા કરતા પરમધામ લઈ જાઓ. એ રાહ જોઈને બેઠેલા છે ગુમ્મટજીની અંદર કે ક્યારે આવે. બધી નિયામત આપી દીધી, બધું જ આપી દીધું, કશું જ બાકી નથી રાખ્યું રાજ્ય મહારાજે. એની પાસે જે કઈ હોય બધું જ આપી દીધું લોકોને. કહે શ્રી મહામત હુકમે દિખાવ્યા, ऐसी कर हिकमत, हम देखा इश्क बेवरा
बैठे बीच खिलवत, बैठे बीच खिलवत, बोलो सी प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की सुंदर साथ की। प्रकरण 20 ચોપાઈ 1217 અહીંયા પ્રકરણ પૂરું થાય છે। મિલનભાઈ એ બીજા સુંદર સાથને આપો। મિલનભાઈ ચાલો બધા સુંદર સાથને તમે કહો એ પ્રમાણે સુંદર સાથ। હા, અને હવે મારા સ્ક્રીન પર દેખાય છે રીતે લાઈનસર બધા સુંદર સાથને કહું તો પહેલા ગીતાબેન છે। હા તો બોલો ગીતાબેન, જે કંઈ કહેવું હોય તમારે, એવું નહીં કે આની અંદર જે કંઈ તમારા દિલની અંદર ભાવ હોય તમે કહી શકો છો। બધા વારાફરતી માઇક ઓપન કરે એટલે શું કે બધા બોલી શકે ને। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। આવે છે અવાજ? હા આવે છે, આવે છે, આવે છે અવાજ। હું ઇશ્ક ઉપર થોડુંક બોલવા માંગુ છું। હા બોલો બેન। આપણે જે ઇશ્ક કહીએ છીએ તો ઇશ્ક આ હકીકતમાં જે વજૂદ છે એ વજૂદ વાળું ઇશ્કની વાત નથી। રાજ્ય જોડે જે ઇશ્ક કરીએ છીએ આપણે એની, કે અષ્ટપ્રહર દિન 64 ઘડિયા રાજ્યમય રહીએ એમનામાં જ ડૂબી જઈએ, એ ઇશ્કની વાત કરે છે રાજ્ય। જો એ ઇશ્ક થાય રાજ્ય બોલા બોલા તમે। રાજ્ય જોડે એ ઇશ્ક થાય આપણો તો ઓતપ્રોત થઈશું અને આપણી દિલની ઈચ્છાથી આપણે જે એમને શિંગાર કરાવવા હશે એ કરાવી બી શકશું અને એ શિંગારમાં રાજ્ય આપણને દર્શન આપશે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે। સરસ સરસ, ચલો હવે આગળ શિલ્પાબેન નો વારો છે। રાજજી મહારાજ તો આપણને ઘણો ઈશ્ક આપ્યો છે। આપણને આપણા ઉપર તો એ કહે છે કે તું મને એક વાર બોલાય હું 10 વાર જીજી કરીશ। તો હવે આપણે આપણો પ્રેમ રાજજી માટે અર્પણ કરવાનો છે। હવે આપણે સખીઓમાં પણ આપણે આપણા રાજજી મહારાજને જ જોવાના છે। આપણે જો એક દિલી નિભાઈશું તો રાજજી ખૂબ આનંદમય થઈ જશે। એટલે આપણે આપણો ઈશ્ક હવે આપણે એમ જ સમજવાનું કે હું મારી રૂહોમાં મારા રાજજી બિરાજમાન છે એટલે હું મારી રૂહોને જ પ્રેમ કરું એમ, એવી રીતના આપણે ઈશ્ક ઉપજાવવાનો છે। એટલે હકીકતમાંથી હકીકતને દૂર કરી અને આપણે આપણો પ્રેમ અર્પણ કરવો જોઈએ। સરસ સરસ, હવે નેક્સ્ટ ભાવનાબેન। હા બોલો, માઇક ઓપન છે તમારું, બોલે ને। રાજ્યને આપણે પલે પલ આમ યાદ કરવાના અને આપણે એમાં અંદર વિચારીએ આવતો જાય આપણને, અને એમાંથી નીકળવાનું મન ના થાય તો પછી આપણે ઉપર જો ખ્યાલ આવશે કે ઈશક સુરતનું સંત કેવી રીતે આપણે એની હસ્તી નહીં રહે અને આપણે અંદર એવા ભાવ દિલથી આવી જઈશું કે બધાની અંદર રાજીને જોઈશું। આપણે આપણો ભાવ એ કરીશું રાજીમય તો બીજાને આપણે રાજીમય જોઈશું આપણા દિલથી। ઓકે, હજુ કઈ બોલવું છે? તમે ચોંટી ગયા છો એટલે। અને આ દૂર હટાવીશું તો અસલ રોનક આપણી ઈશ્કની આવી જશે આપણામાં। આપણી દિલની જે દૂર હટાવવાની છે તો રાજ્ય આપણે રાજીમય બનીશું અને આપણે જોઈએ એવું રાજ્યને ઈશ્ક કરી શકીશું, શિંગાર કરી શકીશું અને તો જ આપણે એ કરી શકીશું। આપણે શ્યામાજીને રાજ્યના આપણે સત અને આનંદનું સ્વરૂપ કહીએ છીએ, આપણે અંગો જ છીએ
તો પછી આપણે એમનામાં કેમ ના બનીએ એમ? ચાલો, સરસ સરસ બોલ્યા. હવે નેક્સ્ટ અનિતાબેન નો વારો છે. પ્રણામ. મિલનભાઈ હવે આની અંદર છે ને એમાં આપણે તો રાજ્યના આનંદ અંગ છે, તો આપણને તો 60% વારસામાં પ્રેમ મળેલો જ છે, પણ જે આ ધૂળ હટાવવાની છે એ આપણા આત્મનિર્મળ કરીને આપણે રાજ્યના કાર્યમાં કાર્ય કરીએ તો આ હકીકત એની જાતે જ આપણી ઓછી થતી જશે ને આપણે રાજ્યમાં આપણો ઈશ્ક વધતો જશે રાજ્ય પ્રત્યે. એટલું કહ્યું બકા મેં. હા, સરસ સરસ સરસ. ચાલો, હવે બીજા કોઈ સુંદર સાથને કઈ જવાનું હોય અને એમને અત્યારે બોલવું હોય તો બોલી શકે છે. પ્રણામ. હા, પ્રણામ. જો આપણા દિલના ભાવ હશે અને દિલ રાજ્ય પ્રત્યે અને આપણું મેં પણ છૂટે અને જો નિર્મલ દિલ બને તો રાજ્યને ખુશી થાય. અને બીજું કે રાજ્ય આપણા દિલમાં બિરાજમાન છે, બરોબર? તો આપણો દિલનો ભાવ એવો બતાવવો પડશે અને એવો કરવું પડશે. અને રાજ્ય તો તમારી ઉપર છત્રછાયા 24 કલાક તમારી ઉપર છે, પણ આપણને દેખાતી નહીં, પણ એમનો આપણી ઉપર છત્રછાયા આપણને થાય છે ત્યારે આપણને ખબર પડી જાય છે કે રાજ્ય જ મારું આ બધું કાર્ય કોણ કરે છે? આપણો રાજ્ય જ કરે છે. આપણે કશું કરી શકતા નથી. ધણી થકું જ થાય છે. મેં પણ આપણું નહીં, પણ ધણીનું જ મેં લેવાનું આપણે રહેવું જોઈએ કે મારા ધણીએ જ કર્યું. ધણી સિવાય કશું પલે પલે એ જ આપણી ખબર લે છે. હા, સરસ સરસ. હવે નેક્સ્ટ કોઈ સુંદર સાથને બહાર જવું હોય અને બોલવું હોય તો બોલી શકે છે. નહીંતર લાઈનમાં જઈએ તો હવે મીતાબેન નો વારો છે. તો મીતાબેન, સોરી, અનિતાબેન એ કન્ટિન્યુ હતા ને. આપણા સૌથી પહેલા તો રાજી મોમિનોના દિલમાં બિરાજમાન છે બીકોઝ ઓફ ઇશ્ક. જો તમે એમનાથી નિસ્બતી છો તો જ રાજી તમારા લાઈક દિલમાં બિરાજમાન છે. કેમ? કારણ કે આપણને એમની વચ્ચે ઇશ્ક છે. આપણને હજી એની સમજ નહીં, પણ રાજીને તો આપણી સાથેનો ઇશ્કની બહુ સમજ છે, એટલે એ ઇશ્કના લીધે થઈને આપણામાં બિરાજમાન છે. અને એવું જ આપણામાં જોયા રહ્યા છે કે આપણે કેવી રીતના ખુશ રહીએ, કેવી રીતના આનંદમાં રહીએ. અને આપણે આપણું બધું જાણવા માટે થઈને પાછું આપણો બી ઇશ્ક આવે એના માટે થઈને તો અથાગ પ્રયત્ન એમને કરી ચુક્યા છે. હવે જે બી છે, હવે આપણે આશિક બનવાનું છે કે જે રાજીના દિલમાં જે ઈચ્છા છે, રાજીની દિલની ઈચ્છાઓ, આપણી તો બધી ઈચ્છાઓ એમને લાઈક આશિક થઈને પૂરી કરી છે. માસુક છે તોય આપણા માટે થઈને આશિક બનીને આયા છે એ. તો હવે પાછું આપણે આશિક બનવાની બહુ જ જરૂર છે. That's it. ચાલો, સરસ સરસ. હવે નેક્સ્ટ જુહીબેન નહીં, વર્ષાબેન. હા, પ્રણામ. પ્રણામ પ્રણામ. હા, રાજ્ય અને રૂહ વચ્ચે એક દિલી છે એટલે ઈશ્ક છે, પણ આપણી આગળ હકીકત ને લીધે આપણા એ નથી ઈશ્ક, એટલે હકીકતને હટાવશું તો રાજ્ય આપણને તો ઈશ્ક કરે જ છે, તો આપણે પણ રાજ્યને ઈશ્ક કરી શકશું. અને આપણી રૂહ તો રાજ્ય પાસે છે જ, પણ આપણે અહીંયાથી હકીકતને હટાવીશું તો ત્યાં આપણી બધી રૂહ અંગનાઓ જાગૃત થશે જ. સોરી, પ્રણામ. હા, પ્રણામ. સરસ સરસ. હવે રશ્મિકાબેન. હલો, હા, પ્રણામ. બોલો. પ્રણામ. હા, પ્રણામ. હા, આપણે એ સત્સંગ કર્યો એ વિશે જે રાજ્ય છે ને એમણે
એવું વિચારે છે કે મારી રૂહો કેવી રીતના હું શું કરું તો આનંદમાં રહે એ માટે શૃંગાર ગ્રંથમાં એક એક અંગનું વર્ણન કરી દીધું એમણે કે મારી રૂહોને આનંદ કેવી રીતના મળે. તો આપણે પણ એવું વિચારવાનું કે રાજી મહારાજ જે આનંદ આપણને આપવા માંગે છે આપણે એમને આપવો જોઈએ. કેવી રીતે? તો જે ઇન્દ્રાવતીએ કર્યો શૃંગાર અને જે વર્ણન કર્યું એ એમને નજરે નિહાળીને પછી કર્યું. જ્યારે આપણે શું કરીએ છીએ કે આપણે વર્ણન કરીને નિહાળવાની પ્રયત્ન કરીએ છીએ. તો આપણે ઇન્દ્રાવતીના પગલે જો ચાલીએ તો આપણને એ શૃંગારનું વર્ણન પણ કરી શકીશું અને આપણા દિલમાં પ્રેમ ઈસક પણ આવી જશે. એ રીતના આપણે બધું મેં પણ છોડી અને આ હકીકતને હકીકતમાં છોડાવીને મારફતમાં આવવાની કોશિશ કરવાની છે. હા, સરસ સરસ. હવે નવા આયા છે સુંદર સાથે એમને મોકો આપીએ તો વિવો V3 અને કોકિલાબેન ડી પટેલ. આખા સ્વરૂપ સાહેબમાં એક જ વાત છે કે અહીંના જીવો જેવો પ્રેમ કરે છે એવું પરમધામમાં છે નહીં. પરમધામમાં ઘટવટ છે નહીં અને પરમધામના પ્રેમનું વર્ણન અહીં પણ થઈ શકતું નથી. ત્યાં બેસુમાર છે. એ બેસુમાર આપણે અહીંયા અલ્પ જગ્યાએ લાઈન બેઠા છે કે જેનું કોઈ ત્યાં પરમધામનું વર્ણન અહીં સુમારમાં થતું નથી. રાજીએ એમની ઈશ્કની પહેચાન કરાવવા, એમની લજ્જત આપવા એમના પ્રેમની અને આ પરામર્શ એટલે આપણને દેખાડી છે કે આપણી હાંસી થાય. અને આપણે જે કહેતા હતા મારો પ્રેમ વધારે છે એ સાબિત કરી ના શક્યા અને રાજી આગળ આપણે હારી ગયા. છતાં રાજી તો ઈચ્છે છે કે મારી રૂહો એટલા માટે આપણા માટે આટલી બધી વાણી મૂકીને ગયા. હવે એ બધું સમજી વિચારી સોચી મંથન કરી અને આપણે રાજીની સાથે જવું છે. તો એના માટે આપણે પ્રયત્ન સક્રિય થવાનું છે. પ્રણામ. હા, પ્રણામ. સરસ સરસ. હવે અમિતભાઈ. અમિતભાઈ મીતાબેન ને કે એમનો બોરો ઉછાળો થોડો અમિતભાઈ નો. હા, અમિતભાઈ હમણાં કદાચ કામે હોય તો નહીં બોલે. તો મીતાબેન બોલો આજના સત્સંગમાં. પ્રણામ. પ્રણામ પ્રણામ. આજના સત્સંગ વિશે નહીં, હવે તો આખું જે અત્યાર સુધીનો શૃંગાર શરૂ થયો ને ત્યાંથી અત્યાર સુધી જેને જે કેવું હોય એટલે હા એમને જે ભાવ આવે. હા, રાજી મહારાજ ઈશ્કનું સ્વરૂપ છે. એમના દિલમાં તો એટલો બધો ગજાન ગંજ ઈશ્ક ભરેલો. એટલે ધણી અહીંયા આશિક બની અને ખેલમાં આપણા માટે આવ્યા છે. આપણી અને આપણે મમ્મીજી છીએ બધી બ્રહ્મ સૃષ્ટિ એ આપણે એમના પ્રેમના પાત્ર આપણે બનીશું તો આપણને એમનો એ જે ઈશ્ક છે ઈશ્ક રાજી મહારાજ આપણને આપશે, પીવડાવશે. એટલે કે આપણે કહીએ છીએ કે ઈશ્ક સુરાહી પ્રેમ કા પ્યાલા. તો જ્યારે આપણે એવી રીતના પાત્ર બનીશું, પ્યાલા બનીશું, એ રસ ઈશ્ક રૂપી રસ ભરવા માટેના પ્યાલા આપણા દિલ રૂપી પ્યાલા બનશે. પ્યાલા બનશે તો એ ઈશ્ક આપણે આપણા દિલમાં ભરી શકીશું. તો રાજી મહારાજ નું દિલ તો ગજાન ગંજ ઈશ્ક થી ભરપૂર છે. તો પ્રેમના પ્યાલા રૂહોને આલવા માટે તો તૈયાર જ છે. તો એ આપણે પણ એ પ્રમાણે આપણી રેલી બનાવવી પડશે અને રેલીમાં રહી અને રાજી મહારાજની વાણી વાંચી મંથન કરી અને રાજી મહારાજ આપણને શું કહે છે, કેવી રીતના ઈશ્ક આપણામાં ઉપજાવે છે એ બધી વાત સમજીશું તો રાજી મહારાજ આપણને જરૂર ઈશ્ક આપશે. કારણ કે આ દુનિયામાં પહેલા ઈશ્ક તો કોઈ એક મોહમ્મદ સાહેબ સિવાય કોઈ ઈશ્ક અહીં લાવ્યું જ નહોતું. મોહમ્મદ સાહેબ લાલ દુનિયાના જીવોને કોઈને ઈશ્ક આ વજૂદના ઈશ્કની ખબર છે, પણ અંદર સાચો ઈશ્ક શું ધણી પ્રત્યેનો એની તો કોઈને ખબર જ નથી. તો તે ઈશ્ક રાજી મહારાજ જ લાયા અને એ જાણે છે, ખાલી બ્રહ્મ સૃષ્ટિ જ જાણે, આપણે રૂહો જ જાણી શકીએ કે રાજી મહારાજ અને ઈશ્ક માટે આપણે જે પરમધામમાં ઈશક રબત કર્યો અને ત્યાં આપણને એની શોધ ન પડી તો આપણે રાજી મહારાજ અહીંયા લાયા અને અહીં આવીને પણ રાજી મહારાજે
જે પોતાના બધા જ અંગોનું વર્ણન કર્યું ને છેલ્લે રાજજી મહારાજે પોતાની ખુલ્લી છાતીનું પણ વર્ણન કરી અને આપણને વાણીમાં બતાવ્યું કે કેમ કરીને મારી રૂહ જાગે. જો આ વાણીનું મંથન કરે, વાંચન કરે અને એનું મંથન કરે અને રાજજી મહારાજના અંગોનું જે અંદર જે રૂહ ડૂબે એ અંગમાં અને એમાંથી જે ઈશ્ક મેળવે અને એને કંઈક ચોટ લાગે તો રૂહ જાગે. તો રાજજી મહારાજ પોતાના ઈશ્ક માટે, પોતાની રૂહને જગાડવા માટે જ એ ઈશ્ક આપી રહ્યા છે. રાજજી મહારાજના દિલની વાત એ જ છે કે મારી રૂહ કેમ જાગે, રૂહ જાગી અને બીજી રૂહને જગાડે. તો આવી રીતના આ 14 લોક બ્રહ્માંડમાં તો ઈશ્ક ખાલી રાજજી મહારાજ જ અહીં લઈને આવ્યા છે અને એનો નિર્ણય ત્યાં પરમધામમાં ના થઈ શક્યો એટલા માટે આપણને અહીં લાવ્યા હકીકતમાં. અને હકીકતમાં આપણને બધી વાહિદતની અને ખિલવતની બધી સમજ આપી અને પછી સમજ આપી અને એટલે કે 18,758 વાણીમાં આપણને બધી સમજ આપી અને એના પછી આપણા દિલને અર્શ કરીને રાજજી મહારાજ આપણા દિલમાં બેઠા અને ઈશ્કને આપણા થકી બધે જાહેર કરી રહ્યા છે. એટલે કે આપણે હવે રાજજી મહારાજના દિલમાં જે છુપી વાતો હતું એનું બધું જે રહસ્ય છે રાજજી મહારાજની છુપી વાતોનું, એ છુપી વાતોને આપણે બધા મમ્મીનો આપણે સમજી જાણી અને બીજા મમ્મીને, બીજા બ્રહ્મ સૃષ્ટિને આપવાનું છે. તો એ પણ એ સખી એવી રીતના એની રહેણી બનાવે અને એના ધામ દિલમાં પણ રાજજી મહારાજ બિરાજમાન બેસે અને એને ગુજ વાતો, જે રહસ્ય છે બધી વાતો, ગુજમય વાતો, એને ધણીની વાતોની બધી એને સૂઝ પડે. આમ એક સખી જાગે, બીજીને જગાડે, બીજી ત્રીજીને જગાડે. એટલે આમ રાજજી મહારાજના દિલની જે વાત છે બધી જે ઈચ્છા છે એ બધી ઈચ્છા રાજજી મહારાજની પૂર્ણ થાય. આવી રીતના સખી પોતાની રીતે આવી રીતના જાગી બીજી સખીને જગાડે. એમ કરતા કરતા આ ક્રમ આપણો આગળ વધતો જાય ને રાજજી મહારાજની વાણી આ 14 લોક બ્રહ્માંડમાં જાહેર થાય. એ તો રાજજી મહારાજ એટલા ખુશ થાય. તો રાજજી મહારાજ તો પોતાના મુખારવિંદની આપણે એમના શિંગાર ગ્રંથમાં એમના મુખારવિંદની વાત આપણે જોઈ તો મુખારવિંદમાં જે રાજજી મહારાજના દિલમાં જે વાત હોય, આપણે જે વાણી વાંચીએ અને રાજજી મહારાજના દિલની વાતને આપણે સમજી શકીએ તો એના બધા ભાવ આપણા મુખારવિંદ પર આવે. તો મુખારવિંદ પર આવે તો આપણને એટલો આનંદ થાય કે ઓ મારા ધણી મને આજે આ કહી રહ્યા છે. આપણે મુનિ મિલાનું ચિંતન કરીએ તો એમ થાય આપણને કે મારા ધણી કેવા સરસ સુંદર સિંહાસન પર બિરાજમાન છે અને જોડે શ્યામા મહારાણી પણ બિરાજમાન છે. પછી આપણે એમનું બધું સ્વરૂપ શિંગાર બધું નિરખવા લાગીએ તો આપણને કેટલો આનંદ આવે કે રાજજી મહારાજ નું રંગ કેટલું સ્વરૂપ કેટલું ઉજ્જવળ છે, ગૌર વર્ણ છે, લાલીમા યુક્ત છે. એ ભાવ બધું આપણે લઈશું તો ચોક્કસ આપણી રૂહ અહીંયા હકીકતમાં છે તો પણ જાગૃત થશે. અને આ વાત આપણે જાણીશું તો એ વાત આપણે બીજી સખીને આપીશું તો એમ રાજજી મહારાજની આ વાણી 14 તબકમાં જાહેર થશે. એ ઈશ્કની વાત છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. સરસ 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 બોલ્યા. પણ હવે નેક્સ્ટ નિહાલબેન. પ્રણામ પ્રણામ. આપણે નિસ્બતી તો છીએ પણ આપણે હકીકત ને પકડીને બેસી રહ્યા છીએ. એટલે હવે આપણે હકીકત છોડવાની અને મારફતમાં ડૂબીને મારફતમાં જઈને રાજ્યમય બનવાનું અને તેમના સિંગારમાં ડૂબેલા રહેવાનું અને તેમના બધા અંગો મુખારવિંદ છે કે બધા જ અંગોમાં ડૂબેલા રહેવાનું અને શિંગાર કરવાનો કે આ રાજ્ય આજે એવો શિંગાર કર્યો એવો દિલમાં ભાવ લાવવાનો. તો રાજ્ય જરૂર તેવા જ આપણને દર્શન આપશે. અને એ પણ આ બાહ્ય દ્રષ્ટિથી તે શક્ય નથી. એટલે આપણે અંતરની દ્રષ્ટિથી આપણે એવી રીતે શિંગાર જોવાનો અને એવી રીતે આમ ખ્યાલ લાવવાનો આપણે. એટલે આપણને જરૂર રાજ્ય એક દિવસ દર્શન આપશે અને આપણને જાગૃત કરે. સરસ સરસ સરસ. હવે નેક્સ્ટ દિનેશભાઈ, મંજુબેન, બેમાંથી એક માઇક ખોલો તો ખબર પડે. એ અપડેટ કરવા પ્રયત્ન કરો. કોઈની સમજ શક્તિ જે કહ્યું છે, સમજ્યા છે, એમાં કંઈક સુધારવા વધારા કરવાનું હોય તો એ સુધારા વધારા કરો. અને ચર્ચાની કરો એના માટે શરૂઆત પહેલા રમાબેન કરો. રમાબેન શરૂઆત કરો. ચલો.
રમાબેન તમારા માઇક બંધ છે, પહેલા માઇક ખોલો. જાતે ખુલી જશે, ખોલે. પ્રણામ. હાજી પ્રણામ. આપણે પરમધામ થી આયા નથી ને ગયા નથી, છતાં આ પ્રેમની ખીલની વાતો આપણે પરમધામ જઈને કરીશું. અને પરમધામ નો જે પ્રેમ હતો એ અહીં આપણે લાયા નથી અને અહીંયા બધું ભૂલી ગયા કે આપણે ત્યાં કોણ હતા, કોની કેવી આપણી સાહેબી હતી, એ બધું ભૂલી ગયા. એ યાદ અપાવ રાજજી પાછા આપણા માટે વાણી મૂક્યા, ખુદ આયા, તો પણ આપણે જાગતા નથી. એ આપણી કેટલી દાનેશ ભરી વર્તન છે આપણું. તો હવે સખ્યો રૂહોએ સમજી વિચારી અને આ વસ્તુ ધ્યાનમાં લઈને એનું 24 કલાક ચિંતન મગજમાં રાખવું. હાથ પગથી આપણે બધું કરીએ, મગજથી બધું કરીએ, પણ ચિત્ત તો એમ જ રાખવું જોઈએ. ગોપીઓ કે ગોપીઓનો પ્રેમ આજે આખા વર્લ્ડમાં વખણાય, ઇતિહાસમાં એનું નામ અમર થઈ ગયું કે જે પ્રેમ ગોપીઓમાં હતો એ તો કઈ નથી. તો પછી આ તો લાંછન આપણને લાગ્યું, આપણે જ હતી ગોપીઓ, કોણ બીજું હતું, છતાં આપણને આ લાંછન લાગી ગયું. તો હવે આપણે એમાંથી નીકળવાનું છે કે આપણે આ લાંછનને ધોઈને બતાવવાનું રાજજીને કે રાજજી તમે યાદ તો દેવડાવ્યું, અમે બી હવે તમારા ઈશ્કને સમજીને તમારા ચરણોમાં પાછા આવીશું. આપણે આ જગતની નશ્વરતા પણ જોઈ લીધી કે અહીંયા કશું સાચું છે નહીં. પ્રેમનું મહત્વ પણ રાજજીએ સમજાવી દીધું કે પ્રેમ શું ચીજ છે. પરમધામ જેવો પ્રેમ જગતમાં જોવાય ના મળે આપણને. રાજજી એમનું સર્વસ્વ આપણને અહીં આપી દીધું. રાજજી તો એક જ ઈચ્છા છે કે મારી રૂહો જાગીને મારી આગળ પાછી આવે, અને એ લેવા માટે તૈયાર છે. તો આપણે બધાએ હવે બળ કરીને જાગૃત થઈને પાછું જવું છે. પ્રણામ. હેલો, પ્રણામ. હા, એમાં હા એટલે કે આપણને તાના જેવું એ નથી આવડતું. ઇન્દ્રાવતીજીને જ્યારે દેવચંદ્રજીને દર્શન થતા હતા ત્યારે ઇન્દ્રાવતીજીને જે ભાવ આવતો હતો તો એમને એમનાથી નહીં રહેવાતું હતું. તો એ પોતે પોતાનું ભૂખ ઓછી કરી દીધેલી, ખાવાનું ઓછું કરી દીધેલું. એવો ભાવ આવે તો આપણને રાજ્ય માટેની આપણો ઈશ્ક એવો છે નહીં અત્યારે આપણી પાસે. એટલે એવી ભાવના એ લાવવી પડે. સોરી, પ્રણામ. એવી ખોજ કરવી પડે. હા, એવી ખોજ કરવી પડે. એના માટે એવું એ બનવું પડે. પાત્ર કેળવવી પડે. પાત્રતા. હા હા, પાત્રતા કેળવવી પડે. પાત્રતા કેળવવી પડે અને ઈશ્ક લાવવા માટે ગોળું થઈ જવું પડે. હા, તો એવો ઈશ્ક આવે. પણ હવે તો રાજ્ય આપણને ભૂખ મારવાનું નહીં કહેતા ને કશું નહીં કહેતા. ફક્ત એમનો ઈશ્ક ઇલમ લઈને આપણે પાછું જવાનું છે. દેવચંદજી તો એટલી બધી તસલી કરીને ખોજ કરી અને આપણા માટે બધું મૂક્યું. તારતમ મંત્ર લાયા, બધું આપણા માટે કર્યું. હવે આપણે તૈયાર ખાવાનું છે, એ ખાઈને આપણે જાગૃત થવાનું છે. બીજું કશું જ છે નહીં. જે છે એ શોર્ટમાં આપણે આ સમજવાનું છે કે આપણે હવે આ વાણીને મંથન કરી અને એના પર વિચારીને જાગૃત થઈને રાજજી ચરણમાં પાછું જવાનું છે. કરીએ તો જ આપણે જાગૃત થઈશું. સૌથી પહેલા તો આપણને દુઃખ થવું જોઈએ કે મારા ધણીએ મને આટલી બધી વાણી આપી છે અને હવે આટલી બધી આપણને સમજ ચારે બાજુથી મળતી રહે છે, તો છતાં આપણે જાગતા નહીં. તો શું કારણ છે? એ કારણ આપણે આપણામાં ખોરવાનું અને એ ખોઈને આપણને દુઃખ થશે કે ઓ મારા ધણી તો મને આટલું બધું કહી રહ્યા છે, છતાં હું નીંદમાં રહી છું. તો પછી આપણને દુઃખ થશે તો આપણને વિરહ ઉત્પન્ન થશે, અને વિરહ ઉત્પન્ન થશે ત્યારે રાજજી મહારાજ નો આપણને ઈશ્ક મળશે. એવી રીતના આપણે આપણી રહેણી બનાવવાની. અને જો મનમાં એવું ઈચ્છા આપણે કરીશું, આપણા દિલમાં આપણે લાવશું કે આપણે આપણા રાજીની દિલની ઈચ્છાઓ આપણે પૂરી કરવી છે, લાઈક આપણા માસુકની, આપણા ધણીની, આપણે જેને બહુ જ પ્રેમ કરીએ છીએ એની ઈચ્છા પૂરી કરવી હશે, એટલે ઓટોમેટિકલી આપણામાં તમે ચેન્જીસ તમે લાવવાની કોશિશ કરશો જ. વગર એને થઈ જશે.
હા, એમની દિલની ઈચ્છા તમને પૂરી કરવી છે તો તમે તમારી રીતે તમે તમારો ઓટોમેટિકલી તમારામાં ચેન્જ આવશે, બીકોઝ તમને તમારા માસુકની ઈચ્છાઓ બધી આપણે આપણા હસબન્ડની ઈચ્છાઓ પૂરી કરવા માટે થઈને ગમે તેવું બનાવવાનું હોય તો કઈથી લાવીને, જેની પાસે પૈસો ના હોય તો કોઈ કે આપણે મતલબ એના માટે થઈને કઈ બી કરતા હોય તો આપણે આ ધણીના દિલની ઈચ્છા પૂરી કરવા માટે થઈને આપણે જો એ મનમાં વિચારી લઈએ કે મારે એમની દિલની ઈચ્છા, એમને જે ગમતું હોય એ રીતે કરવું છે, તો ઓટોમેટિકલી તમે તમારે મનમાં જો ધગસ હશે કે કરવું છે તો તમે કરી જ શકશો. કરી જ શકીશ, એમાં પાછા નહીં એમાં બિલકુલ પાછા નહીં પડો. ઇન્દ્રાવતી સખીએ કેવો જોશ રાખ્યો હતો, એવો જોશ આપણે રાખવાનો. આપણને એટલો જોશ નહીં આવે પણ આપણે એમના પગલે જ ચાલવાનું કે ઇન્દ્રાવતી સખી આખી રાત બેસીને ગુમ્મટજી ઉપર, બ્રહ્મચબૂતરા ઉપર બેસીને રુદન કરતા હતા કે ધણી તમે મને તમારો શોભા, શિંગાર, ભેષ બધું મને આપ્યું. આજે બધી બ્રહ્મ સૃષ્ટિ મને પ્રાણનાથ માની રહી છે, મારી પાસે આશા લગાવીને બેઠી છે અને હું તમારી પાસે આશા લગાવું છું. એમ એટલું રુદન કરતા, વિરહ કરતા હતા અને સાક્ષાત ધણીને આપણા માટે અરજી કરતા હતા. તો પછી આપણે એમના રાહે ચાલવું જોઈએ કે આટલું બધું ઇન્દ્રાવતી સખીએ આપણી માટે આટલું બધું કર્યું છે તો, અને આપણા માટે આટલી બધી વાણી, આપણે વિતકમાં સાંભળ્યું કે વાણી કેટલું કષ્ટ પડ્યું છે, વાણીનું અવતરણ થયું. અપ્સરા જેલમાં ઈમાનદાર માણસને અપ્સરામાં બેસવાનું થાય એટલે કેટલું દુઃખ થાય, અને ત્યારે વાણીનું અવતરણ થયું તો એમને કેટલું દુઃખ. અને જે 25,000 કિલોમીટરની પેદલ યાત્રા કરીને પન્નાજી પહોંચ્યા ત્યાં સુધી રસ્તામાં કેટલા દુઃખ સહન કર્યા ત્યારે ને, અને ત્યારે સાક્ષાત ધણી એમનામાં બિરાજમાન થઈને આપણને પરમધામની વાણી પન્ના પહોંચ્યા પછી બધી મળી, સાગર, શિંગાર, ખીલવત બધી વાણી પન્નાજીમાં પહોંચ્યા ધણી ત્યારે મળી બધી. ભુજમાં તો પરમધામના રહસ્ય બધા ત્યાં પન્ના ભૂમિમાં ખોલ્યા એમણે. તો કેટલું દુઃખ પડી છે. આપણે એ વિચારીને આજે બધાની પાસે વાણી છે અને જેની પાસે ના હોય એને પોતાના ઘરમાં પધરાવી જ જોઈએ વાણી અને વાંચવી જ જોઈએ. આપણા કારણ કે આપણે આપણા આત્માના ધણી છે તો એ ધણી વિના આપણે કેમ રહી શકીએ. સાચી વાત છે વિવિતાબેન તમારી. મને તો બહુ થાય છે તમારા બધાનું સાંભળીને અને આ બધું લઈને કે હું એ મારી ઘરે ક્યારે આવી રીતના કરું બધું. તમારી વાત એકદમ બરાબર છે. એટલે તમે અહીં ઇન્ડિયામાં તો તરત તમે લઈ લીધું હોત વાણી ના પધરાઈ સાચી વાત છે. ના પણ અત્યારે મને મનમાં થતું હતું ને તમે બોલ્યા છો ને તો મને એટલું બધું આમ થાય છે કે હવે ક્યારે હું એ કરીશ. ઇન્ડિયામાં જે હોય સુંદર સાથ હોય એમણે પોતાની અત્યાર લગીન નથી સમજતા લગીન તો ગયા દિવસો આપડા, પણ હવે સમજ પડે છે તો આપણી પ્રમાણે જ રહેવું જોઈએ. જાગ્યા પછી જો લગીન આપણને નથી ખબર તો લગીન કોઈ દોષ નતો લાગવાનો, પણ હવે રાજ્ય મહારાજના ઇલમથી આપણે જાગૃત થયા છે તો પછી આપણને દોષ લાગે જરૂર. અને મીતાબેન તમે એમ સમજાવો બધાને કે લાઈક આપણે રાજીની વાણી ઘરે લાવીએ આપણે, પણ એવું કઈ જ કોઈને બર્ડન જેવું છે નહીં કે તમે બંધિયાર થઈ જશો એવું કશું છે નહીં. આપણા રાજી તો એટલે કોઈ એવું બી ના સમજો તમે કે હું લાવીશ તો બંધ્યા થઈ હું કેવી રીતના બહાર જઈશ ને બધું હું મારા પગમાં એ બધું નહીં. તમે માનસિકતાથી પહોંચી જાવ તો એની જોડે જ છીએ આપણે. એને કશું જોઈતું નથી, એને ક્યાં ખોટ છે કશી. એટલે તો માનસિક સેવા ઉત્તમ કહી છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણા મુખમાં આપણે જે પહેલા મૂકીએ પહેલા ધણીને યાદ કરીને પછી આપણે કહીશું તો ધણી છે. સાચી વાત છે. હા હા હા. જે રૂહો સ્ત્રી થઈને આવી છે અહીંયા એને તો સૌથી મોટો આભાર માનવો જોઈએ રાજીનો કે એને માં બનાવી. માં બનાવ્યા પછી પણ જો એ આ બધી મમતા એમનો પ્યાર ના સમજી શકે તો મોટામાં મોટું દાગ છે આપણા પર. સાચી વાત છે. હા તમે તમારા બાળકોને કેટલો બધો પ્રેમ કરો છો તો એમાંનો છાંટો તમે રાજી ના કરી શકો. એ તો એટલા માટે તો તમને કેટલું બધું એમણે આપ્યું. વિચાર કરો, સમય આપણે ઓછો છે અને દુનિયામાં વિચાર કરવા બેસીએ ને તો આ પુસ્તકો ભરાય તો એ ખૂટે. એટલું બધું રાજ્ય આપણને આપ્યું છે પણ આપણે લઈ નથી શકતા એટલે આરામખોર છીએ આપણે. ખાલી આપણને આ તો માયાના ચિત્રોથી લેડીઝ સુંદર સાથ જે છે એને તો માનું દિલ આપ્યું છે તો એ તો બહુ સરસ રીતે પહોંચી શકે અને બહુ સરસ રીતે સમજી શકે. સાચી વાત છે. સાગરોના સાગર ભરે છે એમાંથી આપણને ખાલી એક બુંદ જ આપી છે. ચોપાઈમાં કહે છે કે સુંદર સાજી હું તમને નેક વાત કહું છું
કે આપણને સહેજ જ વાત કરે છે કે 100 ની અણી નું નિશાન પાડવા જઈએ તો કેટલું પડે, એટલી વાત જ ધણી આપણને કરે છે. બધી વાત સમજાવે જણાવે તો પછી ક્યાં આપણે જઈને ઉભા થઈએ? આપણે અરે થોડી એમનો ખજાનો બધો ખોલ્યો હોત તો આપણે પચાવી ના શકત ને લઈ ના શકત. આટલું લઈ નહીં શકતા તો એમના ગંજના ગંજ ક્યાંથી લઈ શકવાના છે? આપણે બધા માયામાં છીએ, નો ડાઉટ, કોઈનાથી કદાચ થાય ના થાય, પણ જેટલું એનાથી તો થોડું એ માયા બી ધણી જ ઉપજાય છે ને, પણ આપણે હવે એને હટાવીને ભાગવાનું છે અહીંથી. માયા હટાવવાની નથી, માયામાં રહીને માયાનું જાગીને જ ભાગવાનું છે. જે અહીંયા જવાબદારી આપણને રાજજી મહારાજે સોંપી છે એ જવાબદારી આપણે પૂરી કરવાની છે, સાથે ધણીને પણ રાખવાના છે, ઓળખવાના છે, આપણે ઓળખી અને બીજાને સમજ પાડવાની છે અને ઓળખાવાના છે, એમને જાહેર કરવાના ધણીને. કહેવાના તો ઈશ્કના વિરાટ ક્યાંથી આવવાનું છે? આ દિવસ જ મમ્મીનો એટલે આપણે કામ કરવાનું જ છે. Give me promise 10 minutes. Let's check the internet, okay? મિલનભાઈ, હવે શું વિચાર છે તમારો? હજુ અડધે નથી આવ્યા, તમે ખાલી પગ જ પધાર્યા છે. બિપિનભાઈ, હવે થોડું લેટ થઈ જવાશે, પછી હું તો હવે બંધ કરું છું. ટાઈમ થઈ ગયો. હા, તો વાંધો નહીં. બીજા સુંદર સાથ તે વાંધો નહીં. બીજા કોઈ સુંદર સાથ તમે સાંભળ્યું? 3 સુંદર સાથ બોલતા હતા. બીજા સુંદર સાથ કે આટલું બધું ઈશ્કનું આપ્યું પણ કોઈ સખી બોલવા જ તૈયાર નહીં થતી, ખબર નહીં કેમ. એમને ઈશ્ક નથી કે શું, કે ઈશ્ક વિશે સમજ નથી. આપણને શી સમજ પડે? મને સમજાતું નથી કે જે લેડી સખી છે એને તો સ્ત્રી પ્રેમનું ખબર હોવું જ જોઈએ. પુરુષને કદાચ ઓછું વાલ્યું હોય, પણ સ્ત્રી તો માં છે. અને આપણે ક્યાં પરીક્ષા આલવાની? જેને જે ભાવ આવે, જેવું બોલવું હોય જે ભાવ આવે બોલવાનું કહું છે. આમાં કોઈ આપણે કોઈ દંડ ભરવાનો નથી. એમનું ખોટું, હું ખોટું બોલી, પેલા બેનનું સારું છે, એવું કશું તો છે જ નહીં ભેદભાવ. આપણા દિલનો ભાવ જ આપણે કહેવાના છે. આ તો આમાં તો મીતાબેન શું હોય, લાઈક તમે જે બોલ્યા છો ને જેની વસ્તુની મને સમજ નહીં તો સમજ લેવાની છે. કોઈને એકબીજાનું ના તો ખોટું લગાવવાનું છે, વધારે બોલ્યું નથી એવું કઈ લગાવવાનું એ નહીં, એકબીજાને સમજવાનું છે. જે કોઈ લાઈનો બોલી છે એને ધ્યાનથી સમજો અને જે બાકી રહી ગયું હોય એ તમે લો. કારણ કે આપણે બધા ધણીની અંગના છે, એક જ છીએ આપણે બધા. તો કોઈ સખી એવી રાજજી મહારાજની ઈચ્છા હોય એ પ્રમાણે રાજજી મહારાજની રહેમત બોલી શકે છે. આ ચર્ચની કરા પાછળ ઓછું આવડ્યું કશું પ્રશ્ન બિપિનભાઈનો આશય આ જ છે ને કે જાગો ને જગાડો. તો હવે આપણે બધા એકબીજાની વિચારોની આપલે કરીને આપણે વ્યક્ત કરવાનું છે કે શું છે. So 10 minutes you have to give me, okay? I want something. Okay. હજુ મિલનભાઈ નથી બોલ્યા. હો, આના વિશે કશું જ નથી બોલ્યા. તમે કહેશો તો બોલશે. તમે બધા ભેગા થઈને બોલાવો ને. એ તો તમારા ઓર્ડર ની રાહ જોવે છે. મિલન નહીં બોલ્યો, જીગી નહીં બોલી, સેજલ નહીં. તો મિલનભાઈ, હા એ છો બોલો. ચલો હેડો, તમારું સાંભળીએ ને પછી અમે બંધ કરીએ. બધાએ વિચાર મૂકી દીધા છે, એમાં મારો વિચાર છે. પણ અલગ હોય વિચાર. બે લીટીઓ વધારે કહી દઈએ તાર. મિલન તને અલગ ભેજું આપ્યું છે, તારા ભેજામાં જે ઉતર્યું એ બોલ. બે લીટીઓ કહી દો એન વિશે. રમાબેન છોડશે નહીં તને, તું બોલ. हाँ बोलो बोलो. इश्क बड़ारे सबन में ना कोई इश्क समान, एक तेरे इश्क बिना उड़ गई सब जहान. प्रेम में कोई डर नहीं है, लेकिन सही प्रेम डर को मिटा देता है. એ પાછું શું સહી પ્રેમ? મને સમજ ના પડી, સમજાવો. ચલો, સહી પ્રેમ કોને કહેવા માંગસ તું? સાચો પ્રેમ. ખોટા પ્રેમ છે, એની થિયરી સમજાય. राज्य के प्रति दृढ़ विश्वास और अपने आशिक पे कुछ बिना सोचे कुर्बान होना. પણ સહી શું છે? સહી સાચો. સહી એટલે સાચો.
પણ શું છે એ સમજાયું નહીં. સાચો પ્રેમ કેવા જાય ટ્રુ લવ. થોડુંક તમે કહો. મને તમે કહ્યું એટલે ભાઈ તમે સમજાવો છો, તમે થોડું સમજાવો ને. ટ્રુ લવ એટલે એમાં કોઈ બી જાતનો સ્વાર્થ નહીં. ના બેન એવું નથી. સાચું શું છે? તો સાચું ફક્ત એક જ છે, રાજ્ય સિવાય બીજું કશું છે જ નહીં સચ. ના એ તો રાજી તો સત્ય છે જ, રાજી છે, પણ આપણે એમની સાથે સાચું પ્રેમ કરવાનો એમ. એમની સાથે જે પ્રેમ કરીએ એ પ્રેમ, એના સિવાય છે જ નહીં જગની અંદર. એકચ્યુઅલી તો બિપિનભાઈ એ જ છે, આપણાનું રાજ્ય આપણા બેની વચ્ચે તો પ્રેમ જ રહેલો છે, તોય આપણે પ્રેમને કેમ સમજતા નહીં? એ જ વસ્તુ, મેઇન વસ્તુને લીધે તો આપણને રાજ્ય આટલું બધું દિલમાં બિરાજમાન થઈને આટલું બધું કર્યું, એક ઇશ્ક ને લીધે થઈને. કેટલો બધો ઇશ્ક છે એમની પાસે, અને આપણને એટલું બધું, હા, એક વસ્તુને લીધે થઈને આપણને આટલું બધું મળે છે. આપણે પાછું સેમ એજ કરવાનું છે, બીજું કશું છે નહીં એમાં. એમની જોડ સાગરોના સાગર ભરેલા છે, હવે એમાંથી આપણી પાસે અત્યારે માયામાં એક બુંદે આપણે એનો યુઝ નહીં કર્યો. હવે એવો વોક કોનો? રાજી મહારાજ તો પોતાના હૃદય શરીર સહિત આપણા હૃદયમાં બિરાજમાન છે, બરોબર? હવે મીતાબેને કહ્યું કે રાજ્યના દિલમાં તો ગંજાંગંજ સાગરો ભરેલા છે, તો હવે વોક કોનો? એ તો આપણા દિલમાં આવીને બિરાજમાન થઈ ગયા છે. હવે ઢૂંઢવાનું આપણે છે એમના દિલમાં જઈને. ઈસ કિલોમાં જોશ અને હુકમ બધું જેવા લઈને બધું જ વાંક હજી હવે આપણો જ છે. જેવે આપણને સમજ પડી તો બધું જ વાંક આપણો જ છે, ટોટલી આપણો છે. હવે આપણે સુધરવાનું છે. આપણે અનિતાબેન અબલીસનો ઇટ્સ ઓકે, અબલીસનો પણ ગોર ફેરવી દેસ. આપણે જ અલાઉ કરીએ છીએ ને અબલીસને આવવા માટે. અબલીસ તો આવે છે, પણ આપણે આવવા કેમ દે છે? આપણે આપણા રાજ્ય નજીક છે, આપણા રાજ્યનો પ્રેમ નજીક છે કે પેલો વધારે છે? એટલે આપણે પેલાને વધારે માનીએ છીએ, ત્યારે તો રાજ્યથી દૂર જઈએ છે. એટલે બધું જ વાંક આપણો છે. હજુ મિલનભાઈ છે અબલીસ પર ઠોકી બેસાડવા માંગે છે કે ભાઈ નો, અબલીસને નહીં કહેવાનું. આજે હું તું બે બહાર જતા હોઈએ અને તું કંઈક બીજું ખાતો હોય ને હું ના ખાતી હોય, તું જબરદસ્તી કરું, ખાવું ના ખાવું મારે લેવાનું હોય કે તું તો મને ગમે તે સમજાવું. એટલે અબલીસ તો આવીને બધી જાતના ઉભા રહે. આપણે શું કરવા એને નજીક આવવા દેવાનું? આપણે એની જોડે રહીએ છીએ એટલે તો એને મજા પડી ગઈ છે. આપણે શું કામ આવવા દેવાની જરૂર છે? આપણે પોતાના ધણીથી દૂર શું કરવા જવાનું જરૂર છે? એટલે વાંક આપણો 100% ને 101% આપણો જ વાંક છે. આપણે જ સુધારવાનું છે. હવે ચલો, બંધ થઈ ગયા બધા બોલતા. આપણે ફાર્મસીનો પડદો હટાવવાનો છે, એટલે ત્યારે જ બધું એ થવાનું છે, તો જ રાજ્ય નહીં બનાવશે. ચારે બાજુ શું થવાનું છે? ફાર્મસીનો પડદો એને હટાવીશું તો જ આપણે નીંદમાંથી જાગીશું ને. એ પડદો હટશે તો જ રાજ્યના ઈશ્કનો ખ્યાલ આવશે ને, તો કઈથી આપણે એ કરવાના જ છે. ભાવના કાકી, હવે તો આપણે એ બધું સમજ પડી ગઈ છે. કેમનો પડદો હટાવો એની હવે તો ઇલમ વાણીની હવે ઇલમ વાણી તો મને પૂરી બેટા બધી સમજ પડી પણ આચરણમાં નથી ને. હા, ના એ જ કહું છું કે આપણે આ ઇલમ વાણી મને તો બધું નહીં ખબર, પણ ના સિંગરમાં જે સમજી છું એને સમજીને કહું છું કે ભાઈ તો બધું રાજી મહારાજનું આપણને સમજ પડી ગઈ છે કે કેટલું આપણે આગળ લાઈન મૂકી દીધું છે. એમણે જીત્યા રાજ્ય, આપણે પણ આપણે નહીં એમને એક પલ માટે હતા. એ તો પલે પલે આપણું જોડ છે કે આપણા રહ્યા છે રાજ્ય, છતાં એ કહે છે કાળા કે મારી રૂને હું કેમ કરીને આનંદ આપ. પણ આપણું જે તન છે અને જે આપણા જે મગજના વિચારો છે એ રાજ્યમય બને તો જ રાજ્ય આપણે તન્મય થઈએ. બસ તો પણ એને કરવું પડશે ને. આપણે કરવું પડશે ને. આપણે એવરી ડે આપણે સેમ લાઈનો રિપીટ કરીએ છીએ, પણ આપણે કરીએ હવે ને તો જ
રાજીને મજા આવશે ને સૌથી વધારે તો આપણને મજા આવશે, આપણને બહુ મજા આવશે જો જરીક બી જરીક બી લાઈનમાં આવીશું ને તો આપણને પોતાને જ બહુ મજા આવવાની છે, પોતે જ બહુ ખુશ રહીશું આપણે. એટલે તો વાણીમાં કે છે ખબર એની કાઢી ના આયા કોશિશ કરો, બહુ આનંદ આવશે તમને. હા એ જ ને કે આપણને પોતાને બહુ ખુશી થશે, પોતાને બહુ જ ખુશી થશે કે હા હવે થોડાક વધ્યા છે. રાજીના દિલ પાસે જવા માટે થઈને આપણે 2 પગ ચાલવાનું સ્ટાર્ટ કર્યું છે, આપણને પોતાને બહુ ખુશી થશે. એ રસ્તે ચાલી જુઓ શું આનંદ આવે છે ખબર પડશે. અસલ પરમધામ નો આનંદ આપણને લાગશે દિલથી જ. લાગવા લાગ્યો છે થોડો, હવે વધારે રંગાવાનું, થોડું ઊંડું ઉતરવાની જરૂર છે હજુ. હા એટલે વધારે રંગાય તો ફરી વધારે આનંદ આવશે બેટા. એ રંગ તો થોડો હાલ દીધો બિપિનભાઈ, આપણને રસ્તે ચડાવી દીધા છે, હવે દોડવાનું આપણે. હા ના બિપિનભાઈ બધું હવે આપી દીધું, હવે આગળ આ ઇલમ લઈને પછી આગળ તો આપણે જ્યારે રાજી પોતે કે છે કે પરમધામ સુધી આવશે પણ એ કશું નહીં કરી શકે, અંદર તમને પેસવું હશે તો એ બી કશું નહીં કરી શકે. એટલે બિપિનભાઈ એમનું કામ તો આપણે બહુ એમને જાગ્રત તો કર્યા, એટલે હવે આપણે ચાલવાનું છે જાગ્રત થઈને, બધું આપણી માટે રેડી કરી દીધું છે. હવે આપણે આગળ આપણે જાતે વધવાનું છે ને, હવે એટલું થોડું એ કામ આગળનું સ્ટેપ તો આપણે જાતે દરેકે જાતે લેવું, એમાં કોઈની હેલ્પ બી નહીં ચાલે. બોન્ડ ચડાવવા પડશે ને આપણે તો જ આગળ જશે. સુધી તો પહોંચાય પણ પછી તો મળ્યો પણ હવે ઈશ્ક લેવાનો છે. એક સેકન્ડ સુંદર સાથ ઉભા રહો, પેલા કોકિલાબેન આયા છે, કદાચ એ બોલવું હશે એમને. બોલો એનો ઈશ્ક વિશે. હા કોકિલા ભાભી સખી પ્રણામ. પ્રણામ 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 પ્રણામ. કોકિલા બેન સખીને પ્રણામ. બોલો કઈ. માઈક નહીં ખુલ્લું છે એમનું, ખુલ્લું છે. કેમ સાંભળતાય નહીં, બોલતાય નહીં, પ્રણામ નહીં બોલતા. એમનું સ્ટક થઈ ગયું છે મીતાબેન એમનું. એ અલિન્દ્રાના. ઓકે પણ એમનું સ્ટક થઈ ગયું છે, આઈ થિંક એ બોલવા માંગે છે પણ ચોંટી ગયું કહો છો ને તમે, એવું થઈ ગયું છે. બરાબર. કેવાનું ભાભી હા બોલો. એ એમને છે ને પેલું દેવચંદ્ર 5 વર્ષ